નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન પૈકીના એક અને કેપ્ટન કુલ તરીકે કરોડો યુવાનોના દિલમાં રાજ કરતા મહેન્દ્રસિંહ ધોની આજે પારુલ યુનિવર્સિટીના મહેમાન બન્યા હતા. યુનિવર્સિટીના ઇતિહાસની સૌથી યાદગાર ક્ષણના સાક્ષી બનતા ધોનીએ યુનિવર્સિટીના મિશન પોસિબલ 2025 અંતર્ગત કેમ્પસની મુલાકાત લીધી હતી, જ્યાં યુનિવર્સિટી મેનેજમેન્ટ, હજારો વિદ્યાર્થીઓ અને ચાહકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની મહત્વાકાંક્ષા, દ્રઢ નિર્ધાર અને પાવરની ઉજવણી કરતા દેશભરમાં યહાં પોસિબલ હૈનો સંદેશો વહેતો કરાયો હતો, જે મહેન્દ્રસિંહ ધોનીના વ્યક્તિત્વ સાથે એકરૂપ છે. સ્ટેજ ઉપર તેમની સાથે જાણીતા એન્કર અને હોસ્ટ મનીષ પોલ પણ જોડાયા હતા, જેમણે વિવિધ વિષયો પર રસપ્રદ ચર્ચા કરી હતી. ક્રિકેટ લિજેન્ડ ધોનીએ તેમના સંઘર્ષ અને સફળતાથી દેશના યુવાનોને વિશ્વાસ અપાવ્યો છે કે કોઈ પણ પડકાર એટલો મોટો નથી હોતો કે જેને પાર ન કરી શકાય. હિંમત અને મક્કમ નિર્ધારથી સફળતા હાંસલ કરી શકાય છે. વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતા તેમણે કહ્યું હતું કે આ સંવાદથી વિદ્યાર્થીઓને તેમની પૂર્ણ ક્ષમતાઓનો ઉપયોગ કરીને મુશ્કેલ સ્થિતિમાં પણ સતત આગળ વધતા રહેવા પ્રોત્સાહન મળ્યું હતું. આ કાર્યક્રમમાં જબરદસ્ત ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરતા મનીષ પોલે MS ધોની સાથે રસપ્રદ ચર્ચા કરીને જોશમાં વધારો કર્યો હતો. ઉપસ્થિતિ લોકોના ઉત્સાહમાં વધારો કરતા જાણીતા કોમેડિયન કિકો શારદાએ તેમના લોકપ્રિય આઇકોનિક કેરેક્ટરને સ્ટેજ ઉપર પ્રસ્તુત કર્યા હતા. તેમની ભૂમિકા નિભાવીને સંદેશો પાઠવ્યો હતો તથા દર્શકોના ચહેરા ઉપર સ્મિત રેલાવ્યો હતો. આ પ્રસંગે મહેન્દ્રસિંહ ધોનીએ પારુલ યુનિવર્સિટીના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રોમાં બેજોડ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. ધોનીએ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા આર્મીની સેવા માટેની નેવીમાં સેવા માટે તથા એરફોર્સમાં સેવા માટે નિમણૂક કરાઈ હોય તેવા વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. મહત્વપૂર્ણ છે કે યુનિવર્સિટીના આર્મ ફોર્સ મોટિવેશનલ સેલે વિદ્યાર્થીઓની સિલેક્શન પ્રોસેસ અને નિમણૂક માટે તૈયારીમાં નોંધપાત્ર ભૂમિકા નિભાવી છે. વિશ્વની ટોપ મલ્ટીનેશનલ કંપનીઓમાં પ્લેસમેન્ટ મેળવનાર વિદ્યાર્થીઓનું પણ આ કાર્યક્રમમાં સન્માન કરાયું હતું ને તેમની સિદ્ધિ બદલ સન્માનિત કરાયા હતા. વિદ્યાર્થીઓની ઝળહળતી સફળતા તેમને શ્રેષ્ઠ શિક્ષણ પ્રદાન કરવાની તથા મિશન પોસિબલ માટેની યુનિવર્સિટીની કટિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે. શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, શ્રેષ્ઠ પ્રદર્શન કરતા તથા ઝંખી સેલરી પેકેજ મેળવનાર તેમજ ભારતીય સેનામાં સેવા આપવા માટે પસંદગી કરાયેલા વિદ્યાર્થીઓને MS ધોનીએ સન્માનિત કર્યા હતા. પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર દેવાંશુ પટેલે ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા યહાં પોસિબલ હે કેમ્પેન વિશે જણાવ્યું હતું કે આ ભવ્ય કાર્યક્રમના સફળ સમાપન સાથે પારુલ યુનિવર્સિટીએ તેની યશ કલગીમાં ઉમેરો કર્યો છે. MS ધોનીની પ્રેરણાદાયી ઉપસ્થિતિ અને વિદ્યાર્થીઓની સફળતા પારુલ યુનિવર્સિટીની મજબૂત લીડર તૈયાર કરવાની કટિબદ્ધતાનો ઉત્તમ પુરાવો છે. યુનિવર્સિટી તેના મિશન પોસિબલને સતત આગળ ધપાવવા માટે કટિબદ્ધ છે તેમજ યહાં પોસિબલ હે માટે મજબૂત પાયાનું નિર્માણ કરતી રહેશે. 3, 2, 1, come on everyone!
અને એક બાર જોરદાર. કેમેરામેન નવનીત પરમાર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.